હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। આજે આપણે સ્ટાર્ટ કરીશું આપણા જે સિરીઝ સ્ટાર્ટ કરી હતી ધોરણ 12 ના ચેપ્ટર નંબર 1 આંકડાશાસ્ત્ર સબ્જેક્ટનું ચેપ્ટર નંબર 1 સૂચકાંકનું સોલ્યુશન। ઓકે, આ વિડિયોનાથી પહેલા સ્વાધ્યાય 1.1, 1.2 અને 1.3 ત્રણેય સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન ગણતરીની સાથે અમારા ચેનલ પર મોકલી દેવામાં આવે છે। તેને જરૂરથી જોઈ લેજો અને તેનું લાઈક કરીને પોતાના વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરવા ન ભૂલતા। જો તમે પ્રથમ વખત અમારા ચેનલ પર આવ્યા હોય તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આ ચેનલ ઉપર તમને આખા આંકડાશાસ્ત્રના ભાગ 1 ભાગ 2 દરેક ચેપ્ટરનું સોલ્યુશન મળી જવાનું છે। ચાલો સ્ટાર્ટ કરીએ આપણે સ્વાધ્યાય 1.4 નું સોલ્યુશન। સૌપ્રથમ તમને 1.4 માં 1.4 માટે કઈ રીતો અને સૂત્રો ખ્યાલ હોવો જોઈએ એ જોઈએ આપણે। તો 1.1 માં આપણે અચલ પરંપરિત જોયું, 1.2 માં અચલમાંથી પરંપરિત, પરંપરિતમાંથી અચલ જોયું, 1.3 માં ફિશરનો સૂચકાંક અને ભારિત સૂચકાંક જોયું। હવે 1.4 નું જે ટોપિક છે એ છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક। શું છે? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક। તો જો આમાં વિદ્યાર્થી મિત્રો તમને બે રીતો જોવા મળશે। જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એ બે રીતો દ્વારા શોધવામાં આવે છે। પ્રથમ રીત કઈ છે? કુલ ખર્ચની રીત। તો આમાં શું છે, જો અહીં તમને ખર્ચ, ભાવ અને જથ્થો આપેલ હશે। કદાચ ખર્ચ આપેલ હોય, કદાચ ભાવ આપેલ હોય, કદાચ જથ્થો આપેલ હોય। અહીં તમને ક્લિયર કીધેલ હશે કે કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો। તો તમને ખ્યાલ હોવો જોઈએ કુલ ખર્ચના જે રીત છે એમાં બે સૂત્રો વપરાય છે। આ બે સૂત્રો તમે 1.3 માં જોયા હશો। આ જે સૂત્ર છે એ લાસ્પિયરનો સૂત્ર છે। કોનો સૂત્ર છે? લાસ્પિયર। અને આ જે સૂત્ર છે એ પાસેનું સૂત્ર, પરંતુ અહીં આપણે આને લખી શકતા નથી। આપણને માત્ર શું લખવું છે? કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, અને આ સૂત્રનો ઉપયોગ કરવું છે અને આ પણ સૂત્રનો ઉપયોગ કરવો છે। તો સાહેબ એક વાત તો ખબર નથી પડતી, આ સૂત્ર ક્યારે ઉપયોગ કરવાનું અને આ ક્યારે ઉપયોગ કરવાનું? તો જો જે તમને પ્રશ્ન આપેલ હશે, જો તેમાં તમને P0 આપેલ હોય, Q0 આપેલ હોય, P0 એટલે કે P એટલે કે ભાવ, 0 એટલે કે આધાર વર્ષ માટે 0 વપરાય છે। તો જ્યારે તમને આધાર વર્ષનો ભાવ અને આધાર વર્ષનો જથ્થો આપેલ હોય, Q એટલે કે જથ્થો, જ્યારે તમને આધાર વર્ષનો ભાવ અને આધાર વર્ષનો જથ્થો આપેલ હોય ત્યારે તમને આ 1000 વાળા સૂત્રનો ઉપયોગ કરવો। જો અહીં 1000 બને છે, 1 0 0 0, 1000 વાળા સૂત્રનો ઉપયોગ કરવો એટલે કે લાસ્પિયરના સૂત્રનો ઉપયોગ કરવો। અથવા તો જો તમને P1 અને Q1, P1 એટલે કે ચાલુ વર્ષનો ભાવ, Q1 એટલે કે ચાલુ વર્ષનો જથ્થો અહીં લખેલ છે। P1 એટલે કે ચાલુ વર્ષનો ભાવ, Q1 એટલે કે ચાલુ વર્ષનો જથ્થો, Q1 એટલે કે ચાલુ વર્ષનો જથ્થો, P0 એટલે કે આધાર વર્ષનો ભાવ, Q0 એટલે કે આધાર વર્ષનો જથ્થો। જો તમને પ્રશ્નમાં P1 અને Q1 એટલે કે ચાલુ વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો જથ્થો આપેલ હોય ત્યારે તમને આ સૂત્રનો ઉપયોગ કરવો, અથવા જો તમને આધાર વર્ષનો ભાવ અને આધાર વર્ષનો જથ્થો આપેલ હોય ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનું રહેશે। ઓકે, આપણે જ્યારે સમજીશું ત્યારે તમને સરળતાથી સમજ પડી જશે। માત્ર આટલું ધ્યાન રાખો, 2 0 દેખાય તો 1000 વાપરવાનું, 2 1 દેખાય તો 11 0 1 વાપરવાનું। ઓકે, ચાલો કૌટુંબિક અંદાજપત્રની રીત તમે આ સૂત્ર 1.3 માં જોયા હશો। ભારિત સરેરાશની રીતમાં પણ આપણે આ જ સૂત્ર ઉપયોગ કરતા હતા। તો આમાં I અને W એટલે શું? I ને શું કહેવાય છે? સૂચકાંક અથવા તો ભાવ સાપેક્ષ ટકાવારી પણ કહેવાય છે। I ને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? સૂચકાંક અથવા તો ભાવ સાપેક્ષ ટકાવારી। W ને શું કહેવાય છે? તો ભાર પણ કહેવાય છે અને મહત્વ પણ કહેવાય છે। તમને જે ક્વેશ્ચન આપેલ હશે કોષ્ટકમાં ત્યારે તમને ભાર લખેલો આપશે, લેકિન જ્યારે તમે શોર્ટ સમ કરવા બેઠશો, જ્યારે તમે શોર્ટ સમ નાનકડા સમ કરવા બેઠશો ત્યારે તમને ખબર પડશે જે મહત્વ આપેલ છે, તમને કીધેલ હશે કે આપેલ માહિતીનું અનુક્રમે મહત્વ આ પ્રમાણે છે 5 4 3 2 1। તો આ જે મહત્વ આપેલ છે એને પણ શું કહેવાશે? ભાર કહેવાશે। એ માટે તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાર એટલે W, પરંતુ W ના 2-3 નામ વધારાના છે। કયા મહત્વ છે અને 2-3 નામ ઓર છે જે તમને શોર્ટ સમમાં હું બતાવીશ। અત્યાર માટે તમને માત્ર આ બે નામો યાદ રાખવાના છે, ભાર અને મહત્વ, જે કોના માટે વપરાય છે? W માટે વપરાય છે। હવે જ્યારે તમને I આપેલ હશે, W આપેલ હશે ત્યારે તો તમે સરળતાથી ગણતરી કરી શકો છો, પરંતુ જો તમને I ના આપેલ હોય તો, એટલે કે સૂચકાંક અથવા તો ભાવ સાપેક્ષ ટકાવારી આપેલ નથી, ત્યારે તમે શું કરશો? તો I શોધવા માટે એક સૂત્ર છે
P1 ભાગ્યા P0 ગુણ્યા 100. શું છે? P1 ભાગ્યા P0 ગુણ્યા 100. તો P1 નું સૂત્ર શું છે? P1 એટલે કે ચાલુ વર્ષનો ભાવ, P0 એટલે કે આધાર વર્ષનો ભાવ. ચાલુ વર્ષના ભાવના ભાગાકારમાં આધાર વર્ષનો ભાવ મૂકી ગુણાકારમાં શું મૂકી દેવાનું? 100. તો તમને શું મળી જશે? I. હવે જો તમને W ના આપેલ હોય એટલે કે ભારની કિંમત આપેલ નથી, ત્યારે તમે શું કરશો? ત્યારે તમને P0 અને Q0 નું શું કરવાનું છે? ગુણાકાર કરવાનું છે. શું કરવાનું છે? ગુણાકાર. કોનો? P0 અને Q0. તો P0 એટલે કે આધાર વર્ષનો ભાવ, Q0 એટલે કે આધાર વર્ષનો જથ્થો. ઓકે, આ દરેક કિંમત તમને પ્રશ્નમાં આપેલ હશે જ્યારે I અને W શોધવાનું હશે ત્યારે. IW તમને આપેલ હોય તો તમે સરળતાથી ગણતરી કરી શકો છો, પરંતુ IW ન આપેલ હશે તે વખતે તમને આ ચારે કિંમતમાંથી આ સૂત્ર પ્રમાણેની કિંમતો આપેલી હશે. માત્ર આટલું યાદ રાખો, કુલ ખર્ચ કીધેલ હોય તો IL એટલે કે લાસ્ટ પિયર અથવા તો પાછળનું સૂત્ર વપરાશે, અથવા તો જ્યારે કૌટુંબિક અંદાજપત્ર કીધેલ હોય ત્યારે તમને સિગ્મા IW અથવા અપોન સિગ્મા W નું સૂત્ર વાપરવાનું હશે. ઓકે, ચાલો સમ સ્ટાર્ટ કરીશું આપણે. 1.4 નો પ્રશ્ન નંબર 1. આટલો મોટો પ્રશ્ન છે. વાંચી આપણે. મધ્યમ વર્ગના કુટુંબોની અંદાજપત્ર તપાસ પરથી નીચે મુજબ માહિતી મળે છે. તે પરથી વર્ષ 2013 ના સાપેક્ષમાં વર્ષ 2015 ના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર જણાય છે તે સૂચક આંક મેળવી જણાવો. શું શોધવાનું છે? જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક. હવે જો વર્ષ 2013 ના દરમિયાન કોઈ કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 15,000 છે, એટલે કે 2013 માં કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 15,000 છે હોય તો વર્ષ 2015 દરમિયાન જરૂરી ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકની અંદાજો મેળવો. તમને આ પ્રશ્નમાં બે વસ્તુઓ શોધવાની છે વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ તમને શોધવાનું છે 2015 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. હવે આ પ્રશ્નની આપણે વાત કરીએ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. અત્યારે તમને હું કીધું કે બે રીતથી તમને શોધવાનું હશે જે તમને પ્રશ્નમાં કીધેલ હશે. તો આમાં તો કીધેલ નથી, કુલ ખર્ચ પણ નથી કીધેલ, કૌટુંબિક અંદાજપત્ર નથી કીધેલ. તો આમાં જો તમને જે પ્રશ્ન એટલે કે જે કોષ્ટક આપેલ છે તેમાં કયા કયા કિંમતો આપેલ છે આપણે એ જોઈએ. આમાં તમને સમૂહ આપેલ છે, ભાર આપેલ છે. ભાર એટલે કે શું આપેલ છે? W. હવે W કયા સૂત્રમાં વપરાય છે? તો કૌટુંબિક અંદાજપત્રની રીતમાં વપરાય છે. આનાથી આપણને ખબર પડે છે કે આ જે ગણતરી છે કોના દ્વારા થશે? કૌટુંબિક અંદાજપત્રની રીતે થશે. ઓકે, આ કમ્પ્લીટ. હવે શું કીધેલ છે કે જે કુટુંબ છે એના 2013 માં જે આવક હતી એ કેટલી છે? 15,000. તો હવે 2015 માં એની આવક કેટલી છે એનું શું મેળવવાનું છે? તમને અંદાજો મેળવવાનું છે. ઓકે, તો સૌપ્રથમ આપણે જીવન નિર્વાહનો ખર્ચનો સૂચકાંક શોધીશું. ચાલો, આ જે માહિતી છે આ પ્રમાણે લખી દેશું. જો કઈ રીતે? જે ભાર છે એને W, આ ચાલુ વર્ષની કિંમત છે, આ જે 2014 અને 2015 માં આ જે વર્ષ છે એ કયું વર્ષ છે? જૂનું વર્ષ છે. જૂનું વર્ષને આપણે કયા વર્ષ તરીકે લખીએ છીએ? આધાર વર્ષ. હવે આધાર વર્ષની કિંમત છે એ માટે એને શું લખીશું આપણે? P0. અને આ નવું વર્ષ છે એટલે આપણે શું લખીશું એના માટે? ચાલુ વર્ષ. ચાલુ વર્ષ માટે આપણે શું વાપરીએ છીએ? P1. જૂનું વર્ષ માટે આધાર વર્ષ P0, નવું વર્ષ માટે ચાલુ વર્ષ P1. આ આપણે વાપરીશું. W તો આપણને આપેલ છે, ભારનો અર્થ ખબર છે આપણને શું થાય છે? W. તો આ પ્રમાણે આપણે કિંમતો લખી દીધા. હવે તમને IW શોધવા માટે W અને I નું શું કરવાનું હોય છે? ગુણાકાર. પરંતુ અહીં તમને I આપેલ નથી, તો તમને I આપેલ નથી તો તમને I શોધવું પડશે. ચાલો, તો I શોધવા માટેનું સૂત્ર તમને ખ્યાલ હોવો જોઈએ. શું છે? P1 ભાગ્યા P0 ગુણ્યા 100. અત્યારે જ આપણે જોયું. I શોધવાનું સૂત્ર શું છે? P1 ભાગ્યા P0 ગુણ્યા 100. એ સૂત્ર આપણે અહીં મૂકી દીધું. હવે ગણતરી કરીશું આપણે કેલ્સી ઉપર. ચાલો, P1 ભાગ્યા P0. P1 ની કિંમત કેટલી છે? 3900 ભાગાકારમાં 3000 ગુણાકારમાં 100 તો થઈ જશે 130. હવે આ જ પ્રમાણે 1850 ભાગ્યા 1450 ગુણ્યા 100 તો કેટલું થઈ જશે? 127.59. પછી 2400 ભાગ્યા 1500 ગુણ્યા 100 કેટલું થઈ જશે? 130.
60 પછી 900 ભાગ્યા 600 ગુણ્યા 100 કેટલું થઈ જશે 150. હવે 1920 ભાગ્યા 1600 ગુણ્યા 100 કેટલું થઈ જશે 120. ઓકે, તમને આઈ મળી ગયું. કઈ રીતે મળી? આના ભાગાકારમાં આ મૂકી ગુણાકાર 100, આના ભાગાકારમાં આ મૂકી ગુણાકાર 100, આના ભાગાકારમાં આ મૂકીને ગુણાકાર 100 કરી દેવાનું. હવે તમને આઈ મળી ગયું, ડબલ્યુ તમારી પાસે છે, બંનેનો શું કરી દો ગુણાકાર, એટલે કે 45 નો ગુણાકાર 130 વડે, 45 ગુણ્યા 130 કરતા આપણને મળશે 5850. હવે 127.59 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 15 વડે કરવાનું છે. 15 વડે કરતા મળશે 1913.85. હવે 160 નો ગુણાકાર 10 વડે કરવાનું છે, તો 1600 થઈ જશે. હવે 150 નો ગુણાકાર 20 વડે, 150 ગુણ્યા 20 કેટલું થઈ જશે 3000. ઓકે, હવે 120 નો ગુણાકાર 10 વડે કરતા આપણને મળશે 1200. IW નો શું કરવાનું છે? સરવાળો કરીશું. 5850 પ્લસ 1913.85 પ્લસ 1600 પ્લસ 3000 પ્લસ 1200 કેટલું થઈ જશે? સિગ્મા IW બરાબર 13563.85. 13563.85. આ જ પ્રમાણે તમને ડબલ્યુ પણ સરવાળો કરવું પડશે. 45 પ્લસ 15 પ્લસ 10 પ્લસ 20 પ્લસ 10 કેટલું થઈ જશે 100. તો આ થઈ ગયું તમારું સિગ્મા ડબલ્યુ. હવે તમારે લખવાનું છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા ડબલ્યુ. હવે અહીં કેટલી કિંમત છે? 13563.85 નું ભાગાકાર આપણે કરવાનું છે 100 વડે. તો કરીશું 13563.85 ભાગ્યા 100, 135.64 કરી દેશું આપણે. 135.64 આ થઈ જશે તમારું આન્સર. તમારે પ્રથમ શું શોધવાનું હતું? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો સૂચકાંક મળી ગયો અને કેટલો ફેરફાર જણાય છે તે સૂચકાંક મેળવીને જણાવો. તો કેટલો ફેરફાર થયો છે એ જોઈશું આપણે. તો લખવાનું છે, એટલે કે અર્થઘટના આપણને કીધેલ છે. તો વર્ષ 2015 માં આપણું આન્સર કેટલું આવ્યું? 135.64. હવે આધાર વર્ષ કોને લેવામાં આવેલ છે? 2013 ને. તો એનું સૂચકાંક આપણને આપેલ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આગળના કેટલાક દાખલાઓમાં હું તમને કીધેલ છે, જ્યારે જે આધાર વર્ષનું સૂચકાંક તમને આપેલ ન હોય ત્યારે તમને એનું સૂચકાંક કેટલું ધારવાનું? 100 ધારવાનું રહેશે. જે આધાર વર્ષનું સૂચકાંક તમને આપેલ નથી તેનું કેટલું સૂચકાંક આપણને ધારવાનું હશે? 100. હંમેશા આધાર વર્ષનું સૂચકાંક કેટલું રહેશે? 100 રહેશે. ઓકે, હવે બાદબાકી કરીશું આપણે, તો કેટલું મળી જશે આપણને? 35.64% વધારો થયો છે. આ આપણે ફેરફાર જણાવી દીધું. આપણને કીધેલ હતું કે સૂચકાંક શોધીને એનો શું કરવાનું છે? તમારે ફેરફાર જણાવવાનું છે. તો ફેરફાર જણાવી દીધું. હવે શું કરવાનું છે? આપણને અહીં કીધેલ છે 2013 માં તેમનું આવક કેટલી છે? 15,000. હવે 2015 માં તેમની આવક કેટલી હશે એનો અંદાજો મેળવવાનો છે. તો આપણને લખવાનું છે વર્ષ 2013 આવક કેટલી છે? 15,000. ઓકે, અહીં આવશે સૂચકાંક. વર્ષ 2015 માં આપણને એની આવક શોધવાની છે, પરંતુ આપણી પાસે એનું સૂચકાંક કેટલું છે? 135.64. આનું સૂચકાંક કેટલું હશે? 100. કારણ કે આ શું છે? આધાર વર્ષ. તો જો વિદ્યાર્થી મિત્રો, 2013 માં આવક 15,000 હતી અને સૂચકાંક કેટલું હતું? 100 હતું. હવે 2015 નું આપણને સૂચકાંક એટલે કે આવક શોધવાનું છે, પરંતુ આપણી પાસે માત્ર શું છે? સૂચકાંક. તો શું કરી દો? 15,000 પર 100 તો 135 ઉપર કેટલું? એટલે કે 100 સૂચકાંક પર 15,000 આવક છે, તો 135.64 પર કેટલું હશે? તો આપણને ખ્યાલ છે અહીં શું થશે? ચોકડી ગુણાકાર. 15,000 નો ગુણાકાર આપણને
135.64 વડે કરી ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? 100 વડે કરવાનું છે. તો ચાલો કરીશું આપણે. 15,000 ગુણ્યા 135.64 ભાગ્યા 100 વડે કરતા મળશે આપણને 20,346. તો લખીશું આપણે વર્ષ 2015 ખર્ચપાત્ર સરેરાશ આવક 20,346 હશે. આમ આ રીતે થાય છે. આ સમ કમ્પ્લીટ. 2 પ્રશ્નો પૂછાયા હતા. સૌપ્રથમ તમને જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક કીધેલ હતું, એ આપણે મેળવી લીધું. હવે કીધેલ છે આપણને કે 2013 તેમનું આવક 15,000 છે, તો 2015 કેટલું? તો આપણી પાસે માત્ર આટલું યાદ રાખવાનું કે સૂચકાંક પરથી ગણતરી કરવાની છે. આધાર વર્ષનું સૂચકાંક કેટલું રહેશે? હંમેશા 100. 2015 સૂચકાંક આપણે મેળવી લીધું 135.64. એને અહીં મૂકી દીધું. 100 પર આવક 15,000 છે, તો 135 પર શું? ચોકડી ગુણાકાર કરીએ, આન્સર મળી ગયો. કેટલું? 20,346. આ રીતે થાય છે તમારું પ્રશ્ન નંબર 1 કમ્પ્લીટ. ચાલો આગળ. પ્રશ્ન નંબર 2. ખોરાકી ચીજોના ભાવને વપરાશની નીચેના માહિતી પરથી કૌટુંબિક અંદાજપત્રની રીતે. કઈ રીતે? કૌટુંબિક અંદાજપત્ર. કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2014 નો સૂચકાંક ગણો અને તેનું શું કરો? અર્થઘટન કરવાનું છે. તો કઈ રીતે વાપરવાનું છે? કૌટુંબિક અંદાજપત્રની રીત. તેમાં શું વપરાય છે? આઈ અને ડબલ્યુ, જે બંને કિંમતો આપણને આપેલ નથી. આઈ અને ડબલ્યુ વપરાય છે કૌટુંબિક અંદાજપત્રમાં, પરંતુ આપણને આઈ કે ડબલ્યુ બંને આપેલ નથી. અહીં શું આપેલ છે? આધાર વર્ષનો જથ્થો અને ભાવ. 2010 અને 2014 આધાર વર્ષ કોણ થશે? આ, કારણ કે આ જૂનું વર્ષ છે. અને 2014 શું થઈ જશે આપણું? ચાલુ વર્ષ. હવે આધાર વર્ષનું જથ્થા માટે ક્યુ 0. જથ્થા માટે ક્યુ વપરાય છે? આધાર વર્ષ છે તો 0. ભાવ છે તો પી વપરાશે, આધાર વર્ષ છે તો 0. ભાવ છે તો પી વપરાશે, આધાર ચાલુ વર્ષ છે તો 1. તો તમને Q0, P0 અને P1 આપેલ છે. તો આપણે આ બધી કિંમતને કોષ્ટકમાં લખી લેશું. ચાલો ગણતરી કરીશું. તો આપણી પાસે દરેક કિંમત મળી ગઈ. તો સૌપ્રથમ તમને આઈ ની કિંમત શોધવી પડશે. આઈ નું સૂત્ર શું છે? P1 ભાગ્યા P0 ગુણ્યા 100. અત્યારે જોયું. અને જ્યારે તમને ડબલ્યુ ન આપેલ હોય ત્યારે તમારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે? અત્યારે આપણે જોયું P0 ગુણ્યા Q0. બંનેનું શું કરવાનું છે? તમારે ગુણાકાર કરવાનું છે. તો ચાલો લખી દઈશું આપણે P0 ગુણ્યા Q0. ચાલો આ પ્રમાણે ગણતરી કરીશું. સૌપ્રથમ આઈ શોધવા માટે P1 ભાગ્યા P0 એટલે કે 18 ના ભાગાકારમાં શું આવી જશે? 15. 18 ભાગ્યા 15 ગુણ્યા 100 કેટલું મળી જશે આપણને? 120. 40 નો ભાગાકારમાં 32 મૂકી ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 100 વડે. 125. 14 ના ભાગાકારમાં 12 મૂકી ગુણાકાર 100 વડે કરતા આપણને શું મળશે? 116.67. પછી 70 ના ભાગાકારમાં 50 મૂકી ગુણાકાર 100 વડે કરતા આપણને મળશે 140. ચાલો પછી ડબલ્યુ શોધવા માટે શું કરવાનું છે? P0 અને Q0 આ બંનેનો શું કરવાનું છે? ગુણાકાર. એટલે કે 60 નો ગુણાકાર 15 વડે. 60 ગુણ્યા 15 કેટલું મળશે? 900. પછી 32 નો ગુણાકાર 40. 32 ગુણ્યા 40 મળશે આપણને 1280. પછી 12 નો ગુણાકાર 15. 12 ગુણ્યા 15 મળશે 180. પછી 50 નો ગુણાકાર 25 વડે. 50 ગુણ્યા 25 મળશે આપણને 1250. હવે આ પ્રમાણે તમને આઈ ની કિંમત અને ડબલ્યુ ની કિંમત મળી ગઈ. હવે આઈ ડબલ્યુ નું શું કરવાનું છે? ગુણાકાર કરવાનું છે. આઈ ડબલ્યુ નો ગુણાકાર કરવાનું છે એટલે 120 નો ગુણાકાર 90 વડે કરીશું આપણે. 120 ગુણ્યા 900 સોરી શું આવશે? 1,08,000. પછી 125 નો ગુણાકાર 1280 વડે કરીશું તો આપણને મળશે 1,60,000. પછી 116.67 નો ગુણાકાર 180 વડે કરીશું તો આપણને મળશે 21,000.6. પછી 140 નો ગુણાકાર 1200
50 વડે કરીશું તો આપણને મળશે 1,75,000. હવે IW પણ મળી ગયું. તો આપણને સરવાળો કોનો કરવાનો છે? માત્ર સિગ્મા W નો અને સિગ્મા IW. માત્ર આ બંને કોલમનો શું કરવાનું છે? ગુણાકાર કરવાનું છે. સરવાળો કરવાનો છે. સરવાળો કરીશું. સૌ પ્રથમ 900 પ્લસ 1280 પ્લસ 180 પ્લસ 1250 કેટલું મળી જશે? 3610. હવે આ જ પ્રમાણે IW નો સરવાળો કરીશું. 1,08,000 પ્લસ 1,60,000 પ્લસ 21,000.6 પ્લસ 1,75,000 મળશે આપણને 4,64,000.6. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમ IW અને સિગ્મા W નો સરવાળો મળી ગયો. તમને ખ્યાલ આવી ગયો હશે કઈ રીતે કરવાનો છે. P1 ભાગ્યા P0 ગુણ્યા 100 કરશો તો I મળશે. P0 ગુણ્યા Q0 કરશો તો તમને W મળી જશે અને I ગુણ્યા W કરશો તો તમને IW મળી જશે. કારણ આ શા માટે આપણે કરી રહ્યા છીએ? કારણ કે કીધેલ છે કૌટુંબિક અંદાજપત્રની રીતે. ઓકે, એ વાત યાદ રાખવાની છે તમારે. ચાલો તો લખીશું આપણે કૌટુંબિક અંદાજ પત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક. સૂત્ર શું આવશે? સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. સિગ્મા IW કેટલું છે? 4,64,000.6 ભાગાકારમાં 3610. ચાલો ભાગાકાર કરીશું. 3610 તો આપણને મળી જશે 4,64,000.6 ભાગ્યા 3610 તો મળશે આપણને 128.53. આ થઈ જશે તમારું સૂચકાંકનું આન્સર. હવે આનું શું કરવાનું કીધેલ છે? અર્થઘટન. તો આપણે લખીશું વર્ષ. શું કરવાનું છે તમને? અર્થઘટન. તો આપણે લખીશું આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં આન્સર કેટલું મળ્યું આપણને? 128.53 માઇનસ આધાર વર્ષનું સૂચકાંક 100 તો શું મળશે? 28.53% વધારો થયો છે. આ રીતે તમારે અર્થઘટન કરી દેવાનું. 1.3 માં પણ આપણે આ જ રીતે અર્થઘટન કરતા હતા. શું કરવાનું છે? કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક સિગ્મા IW ભાગ્યા સિગ્મા W ભાગાકાર કરી દીધું માહિતી પ્રમાણે અને આનું આન્સર મળી ગયું. આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષનો 128.53 માઇનસ 100 કરીશું. કેમ 100 કરીશું? કારણ કે આધાર વર્ષનું સૂચકાંક છે. તો આધાર વર્ષનું સૂચકાંક કેટલું હશે વિદ્યાર્થી મિત્રો? હંમેશા 100 હશે. માઇનસ કરીશું 28.53% વધારો થયો છે. આની સાથે સાથે પ્રશ્ન નંબર 2 કમ્પ્લીટ.